સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં રહેતા બે નાના બાળકો દ્વારા પક્ષીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. વાત કરવામાં આવે તો લીંબડી તાલુકામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં અસંખ્ય વૃક્ષો આવેલા છે, ત્યારે ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થતા દોરીઓ ઝાડીમાં ફસાયેલ હોય છે, ત્યારે પક્ષીઓ આ દોરામાં ફસાઈને મરી જતા હોય છે, કે જેને લઈ સિવિલ હોસ્પિટલમાં રહેતા બે બાળકો દ્વારા ઝાડીઓમાં ચેક કરતા 4 થી 5 પક્ષીઓ કે જે દોરામાં ફસાઈ ગયેલા હતા, કે જેઓને પોતાના જીવના જોખમે ઝાડ પર ચડી આ પક્ષીઓને બચાવવામાં આવ્યા હતા. ત્યારે ક્યાંક ને ક્યાંક પક્ષી પ્રેમી બાળકો જોવા મળ્યા હતા, કે જે બાદ બાળકો દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, કે જ્યાં કૌશિકભાઈ દ્વારા પક્ષીઓની મલમ પટ્ટી કરી સારવાર કરવામાં આવી હતી. મારું નામ સોલંકી જયરાજ ગગજીભાઈ છે. રેવાડો લીંબડી દવાખાનામાં મેં અનમોલ પક્ષીઓને બચાવીને મેં મારી મહેનત કુરબાન કરી છે. આ વાગ્યું હે ને? હા, એને વાગ્યું છે. તારું નામ બેટા શું? જિગ્નેશ. હા, તે શું કર્યું? મેં આ પેડ પછાડીને બચાવવાની કોશિશ કરી પણ નહીં બચાવી પાડ્યો. વાગી ગયું છે વધારે પડતું? હા, બહુ વાગ્યું એને. કલ્પેશ વાડેર સાથે સીએન 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.